રાજકોટ અગ્નિકાંડના પડઘા શમ્યા નથી। હજી રાજકોટમાં જેમણે પોતાના માસૂમ ભૂલકા ગુમાવ્યા એ જનેતાઓના આંસુ લૂછાયા નથી। ત્યાં બે બહુ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી। ગોંડલના ધારાસભ્યના દીકરાએ જૂનાગઢના દલિત સમાજના યુવાન રાજુભાઈ સોલંકીના પુત્રનું ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કરી આરોપ છે કે એને નગ્ન કરીને મૂઢ માર માર્યો। અને બીજી બાજુ આજે જસદણની ઘટનામાં લાંબા વખતથી જમીનની માગણી કરી રહેલા દલિત સમાજના એક આધેડ વયના વ્યક્તિએ પોતાને જમીન ન મળતા રાજ્યના પ્રશાસન અને તંત્રની ગંભીર બેદરકારીના કારણે એણે આત્મવિલોપન કરવાનું પગલું ભરવું પડ્યું છે। મૂળ મામલો જમીન ગ્રાન્ટ કરવાનો છે। ભારતના અને ગુજરાતના મહેસૂલી કાયદામાં જોગવાઈ છે કે સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદાના કાયદા તળે આદિવાસી, ઓબીસી, દલિત અને આર્મીના નિવૃત્ત જવાનોને હજારોની હજારો એકર જમીન ગુજરાતના દરેક જિલ્લાના દરેક તાલુકામાં ફાળવી શકાય એમ છે। પણ વર્ષ 2008 પછી આ સરકારની નીતિ ફક્ત અદાણી અંબાણીને એસ્સારને જમીન આપવાની છે, દલિત, આદિવાસી, ઓબીસીને નહીં। જો આ કિસ્સામાં જેમણે આત્મવિલોપન કરવાની ફરજ પડી એમણે સમયસર જમીન જો રીગ્રાન્ટ કરી હોત તો એમણે આજે આ આકરું પગલું ભરી પોતાના પ્રાણ ત્યાગવા પડ્યા ના હોત। એટલે આના માટે જવાબદાર એ ફક્ત કલેક્ટર તંત્ર કે પોલીસ તંત્ર નહીં પણ રાજ્યની સરકાર છે। અને આ પીડિતને જો સાચા અર્થમાં આપણે ન્યાય આપવા માગતા હોઈએ, સાચી શ્રદ્ધાંજલિ માગતા હોઈએ તો હું માગણી કરું છું કે રાજ્યના મહેસૂલ સચિવે 33 જિલ્લા કલેક્ટરને આદેશ કરવો જોઈએ કે મહેસૂલી કાયદાની જોગવાઈ પ્રમાણે દરેક જિલ્લામાં ગરીબોને, ભૂમિહીનોને જમીનોની ફાળવણી શરૂ કરો અને રીગ્રાન્ટ માટેની જેટલી પણ અરજીઓ પેન્ડિંગ છે એ તમામ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરો। અને આ પ્રકરણમાં પણ સાચો કસૂરવાર કોણ એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। એટલે યોગ્ય ન્યાયિક તપાસ માટે કોઈક નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીની બનેલી એસઆઈટીને તમે તપાસ સોંપો। આનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી પીડિત પરિવારનું કહેવું છે તેઓ મૃતદેહનો સ્વીકાર કરવાના નથી અને પીડિત પરિવાર મૃતદેહનો સ્વીકાર નહીં કરે તો અમે લોકો પણ આ જગ્યા છોડવાના નથી। આ જમીન છે ને મારા દાદાએ 50-60 વર્ષ પહેલાં પટેલ પાસેથી વેચાતી જમીન લીધી હતી અને જમીનમાં એ ખેતીને એવું કરતા। પછી ગામના આગેવાનો આવી અને મારા દાદાને એવું કીધું કે આમાં ગાયોને પાણી પીવા માટે આપણે નાનું એવું તળાવ બનાવવું છે। એટલે એ તળાવમાં એ કે આપણે ગાયું પાણી પીવે। એટલે મારા દાદા સેવાભાવી અને દયાળુ હતા અને હતા અભણ, એટલે એને વાંચવાની એવી કંઈ ખબર પડે નહીં। એટલે એને એવું કીધું તો દાદાને એમ થયું કે ગાયુંને એવું પાણી પીતા હોય તો તળાવ બનતું હોય તો કાંઈ વાંધો નહીં, પુણ્યનું કામ છે। એટલે દાદાએ અંગૂઠો મારી દીધો અને એને હે ને સંપાદનમાં જમીન જવા દીધી। પણ એને જ્યારે સરકારે એને એવોર્ડ આપ્યો ને ત્યારે એવોર્ડમાં એવું લખેલું છે કે આ જમીનની અમે વંશ વારસાગત એનો ભોગવટો કરી શકીને ખેતી કરી અને એનું અમે અમારા વંશ વારસા ગુજરાન ચલાવી શકીએ, બરાબર। એટલે અમે એમાં અમારા કુટુંબજનો છે એ બધા એમાં ખેતી કરી અને ગુજરાન ચલાવતા હતા। પણ આજથી 2 મહિના પહેલાં એક ભાઈ કોળી પટેલના છે ને એ પરમિશન લઈ આવ્યા આ શર્મા સાહેબની અને એને પરમિશન આપીને શર્મા સાહેબને 5000 રૂપિયા આપ્યા। 5000 રૂપિયા આપી અને એની પરમિશન અમારા જે ખેતર છે ને એમાંથી માટી કાપ ભરવા માટેની લીધી। એટલે એ ભરવા આવ્યા એટલે અમારા મૃતક કાકા છે એને એમ કીધું કે હું માટી આમાંથી ભરવા નહીં દઉં, હું માટી ભરવા દઉં તો અમે ખેતી શેમાં કરીએ અને અમારું ગુજરાન શેમાં ચલાવીએ। એટલે એને માટી ભરવા ન દીધી, એ ભાઈ પાછા વયા ગયા। હા, રવિ હીરાભાઈ માલકિયા એ પાછા વયા ગયા અને એ પછી પાછા આવ્યા, પાછા વયા ગયા। પછી આ 2 મહિના પછી મારા કાકા અમારી ખેતી છે, અમારો ભોગવટો છે, એટલે કાકાને એમ કે જમીન થોડીક સરખી કરવું, એટલે જ્યાં છાણ ને ખાતર હોય ને એમાં 5 ટ્રેક્ટર હું માટીના નાખું। તો એ કાકાએ મશીન ચાલુ કરીને 5 ટ્રેક્ટર નાખવાનું ચાલુ કર્યું જેસીબીથી। તો એને કોઈએ ફોન કરી અને શર્મા સાહેબને બોલાવ્યા તો શર્મા સાહેબ સીધા આવી અને મારા કાકાને અડધૂત કર્યા કે તમે અનુસૂચિત જાતિના છો ને જ્ઞાતિવાદ એવું બધું ઢેઢા ને એવું બધું બોલ્યા। એટલે મારા કાકા એમ કીધું કે કાકા સાહેબ તો અમારે શું કરવું એમ। તો એ કે હું હમણાં આવું છું કે પોલીસ સ્ટેશન। એટલે અમારા કાકાને એમ થયું કે પોલીસને બોલાવવા ગયા છે, તો પોલીસને બોલાવવા ન ગયા અને અમારા ગામના આગેવાન રવજીભાઈ સરવૈયા છે ને એને બોલાવીને આવ્યા। એને બોલાવીને આવીને એને કીધું એટલે રવજીભાઈને સમજાય તો કે બોલા બધે 5-5 હજાર મંજૂરી લઈ ગયા હતા પરમિટ, એટલે તમારે આમાં પરમિટ લેવી પડે અને તમારે 5000 ભરવા પડશે એમ। એટલે મારા કાકાએ તો એને આ જમીન ઓલી સરખીને એવું કર્યું હતું એટલે એને ખર્ચો કરી નાખ્યો તો ની દેણામાં ઉતરી ગયા હતા। એટલે એ પૈસા ક્યાંથી લે પરમિટ લે, એટલે પરમિટ લીધી નહીં કે સાહેબ અમારી જમીન છે ને અમે પરમિટ શા માટે લઈએ એમ।
એટલે મારા કાકાએ આવું કીધું તો એ કે તો બંધ કરી દે, તો મારા કાકાએ બંધ કરી દીધું. તો સાહેબ કે તમે અમને આવું બંધ કરાવી દેશો અને અમારી ખેતી એ બંધ કરી તો અમારે રળ્યો અમે પેટ્યું છે, મારે રળીને અમારે શું કર્યું? હું તો અભણ છું, મારી આગળ તો કાંઈ બીજું આવકનું સાધન છે નહીં એમ. તો એ કે તો તમે તો કે શું સાહેબ અમારે દવા પી જાવી? તો આ શર્મા સાહેબે એવું કીધું પી જા દવા એમ, ઢેઢા તું બીજું શું કરી, પી જા દવા એવું કીધું. એટલે મને કાંઈ ફરક નહીં પડે તું જીવ કે મરી એમ. અને એની હાજરીમાં જ મારા કાકા દવા પી ગયા અને છતાંય એ સાહેબે કોઈ કાર્યવાહી કરી નહીં. એની હારે મારા કાકા છે ને વાતચીત કરતા હતા, બધું કરતા હતા, પણ દવા પીધી ને તો એ સાહેબે એની ગાડીમાં કે કોઈ એક્શન લીધી નહીં. મારા કાકા હાજર હતા, મારા કાકા એની ગાડી પકડી લીધી કે સાહેબ હું મારા ભાઈની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હું જવા દઈશ નહીં, મારા ભાઈને હોસ્પિટલે લઈ જાવ.